કરીશું। તો બાળકો નકશાના અંગો કુલ 3 છે। તો કયા કયા? તો દિશા સૂચન, 2 પ્રમાણમાં, 3 રૂઢ સંજ્ઞાઓ। આ 3 મુખ્ય અંગો છે। નકશાના મુખ્ય અંગો કેટલા છે અને કયા કયા? તો નકશાના મુખ્ય અંગો 3 છે। એક દિશા એટલે દિશા સૂચન, 2 પ્રમાણમાં એટલે સ્કેલ અને 3 રૂઢ સંજ્ઞાઓ। તો નકશાના અંગો, તો કોઈ પણ નકશો તૈયાર કરવા માટે કે તેને સમજવા માટે ઉપયોગી કેટલીક બાબતોને નકશાના અંગો કહે છે। નકશાના અંગો કોને કહે છે? તો કોઈ પણ નકશો તૈયાર કરવો હોય અથવા તો કોઈ પણ નકશાને સમજવો હોય અથવા તેનો ઉપયોગ કરવો હોય તો કેટલીક બાબતોને નકશાના અંગો કહેવાય છે। અથવા બીજી રીતે પણ કહીએ તો નકશામાં દર્શાવાતી કેટલીક સામાન્ય બાબતોને નકશાના અંગો પણ કહી શકાય છે। તો પહેલું છે કે દિશા સૂચન, એક અંગ તરીકે દિશા। નકશાના અંગોમાં પહેલું છે દિશા સૂચન। તો સામાન્ય રીતે કોઈ પણ સંજ્ઞાની જમણી બાજુ નકશાની અંદર જમણી બાજુ આવી નિશાની હોય, ઉત્તર લખેલું હોય, આ નિશાની હોય છે જેને ઉત્તર દિશા જણાવે છે। જે નકશાની અંદર જમણી બાજુ આ નિશાનીને ઉપર ઉ લખેલું હોય છે, આ નિશાની એ ઉત્તર દિશા છે તેવું નકશાની અંદર જણાવે છે। જો ઉત્તર દિશા મળી જાય, ઉત્તર દિશા આપણને નકશાની અંદર મળી જાય પછી આપણે આપોઆપ બીજી બધી જ દિશાઓ આપણે સરળતાથી જાણી શકીએ છીએ। નકશાની અંદર પહેલા આપણે ઉત્તર દિશા જો આપણે પહેલા જાણી શકીએ તો આપણે આપોઆપ 3 દિશાઓ આપણે જાણી શકીએ છીએ। અને નકશાના એક ખૂણે એક તીર પણ દોરેલું હોય છે। દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે। કુલ મુખ્ય 4 દિશાઓ છે, જે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, અને કુલ 4 મધ્યવર્તી દિશાઓ છે તે તમને બાળકો બધાને ખબર હશે। જો આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ જ્યાં સૂર્ય ઉગે છે અને જ્યાં આથમે છે એ પશ્ચિમ દિશા, અને કુલ 4 મધ્યવર્તી દિશા। તો ઈશાન, આ બાજુ વાયવ્ય ખૂણામાં, આ ખૂણામાં ઈશાન છે જે ઉત્તર અને પૂર્વની વચ્ચે આવેલી છે તે ઈશાન છે, અને ઉત્તર અને પશ્ચિમની વચ્ચે જે ખૂણામાં હોય છે એ મધ્યવર્તી દિશા વાયવ્ય છે। અને એ જ રીતે પશ્ચિમ અને આ બાજુ એટલે કે દક્ષિણની વચ્ચે જે આ ખૂણામાં દિશા આવેલી છે તે નૈઋત્ય, અને પૂર્વથી દક્ષિણની વચ્ચે જે દિશા છે તે ઈશાન। ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ 4 મુખ્ય દિશા છે, અને ઈશાન, વાયવ્ય, નૈઋત્ય અને અગ્નિ આ 4 મુખ્યવર્તી મતલબ કે મધ્યવર્તી દિશાઓ છે। તેમાં રેખાંશ વૃત્તો જે ઉત્તરથી દક્ષિણ દિશા દર્શાવે છે, જે અક્ષાંશ વૃત્તો હોય છે એ પૂર્વથી પશ્ચિમ દિશા દર્શાવે છે। જે નકશામાં જે રેખાંશ આપણે શીખ્યા અગાઉ, રેખાંશ વૃત્તો અને અક્ષાંશ વૃત્તો, જે નકશાની અંદર રેખાંશ વૃત્તો હોય છે તે ઉત્તરથી દક્ષિણ દિશા દર્શાવે છે, જે અક્ષાંશ વૃત્તો હોય છે તે પૂર્વથી પશ્ચિમ દિશા દર્શાવે છે। અને જે દિશામાં આ જે ચિહ્ન ન હોય એ નકશાની ઉપર તરફથી બાજુએથી ઉત્તર દિશા ગણી લેવામાં આવે છે। તો બાળકો હવે આપણે આગળ જોઈશું નકશાના મુખ્ય 3 અંગો। તો એમાં પહેલું જોયું દિશા સૂચન, હવે બીજું જોઈશું પ્રમાણમાપ એટલે સ્કેલ। તો નકશા પરના કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર। બાળકો વ્યવસ્થિત સમજો, નકશા પરના કોઈ પણ 2 સ્થળો
આપણે નંબર 3 રૂઢ સંજ્ઞાઓ. તો ચલો બાળકો આપણે આ રૂઢ સંજ્ઞાઓ વિશે અભ્યાસ કરીશું. તો બાળકો નકશાના અંગો મુખ્ય 3 છે આપણે ભણી ચૂક્યા. જે એક છે દિશા એટલે કે દિશા સૂચન, 2 છે પ્રમાણમાપ અને ત્રીજો છે રૂઢ સંજ્ઞાઓ. તો ચલો હવે આપણે રૂઢ સંજ્ઞાઓ વિશે અભ્યાસ કરીશું. તો તમારી પુસ્તકમાં છે જ કે બાબત અને રૂઢ સંજ્ઞાઓ. પહેલું છે કે પર્વત. તો અહીં પર્વતનું પણ નિશાન તમે જોઈ શકો છો. તો આવી રીતે ડોટ ડોટ કરીને પર્વતનું નિશાન દોરવામાં આવેલ છે. કોઈ પણ સ્થળે મતલબ કે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આપણે જાણકારી મેળવવા માટે આ નિશાનીઓ જેવી કે પર્વતની છે, ધારો કે કોઈ જગ્યાએ જવું હોય ત્યાં ટેકરી જોવી હોય તો નકશાની મદદથી આપણે જે તે અહીં રૂઢ સંજ્ઞાઓ દર્શાવેલી છે એ આપણે જોઈ શકીએ છીએ. જો ટેકરી છે તો પણ ટેકરી ડોટ ડોટ કરી ટેકરીનું ચિહ્ન દોર્યું છે એટલે કે રૂઢ સંજ્ઞા દર્શાવેલ છે. શિખરનું પણ પર્વત જેવું આકારનું ત્રિકોણ આકારનું પણ શિખરનું રૂઢ સંજ્ઞા દર્શાવેલ છે. પછી છે ઘાટ. તો ઘાટનું પણ અહીં ચિહ્ન દર્શાવે છે. હવે છે નદી. તો કયા સ્થળે કયા રાજ્યમાં નદી વહે છે તે જોવું હોય તો નકશા દ્વારા આપણે આ રૂઢ સંજ્ઞાઓ જોઈ શકીએ છીએ. નદીનો સંગમ, નદી પરનો બંધ કયા કયા રાજ્યમાં આવેલા છે, કયા કયા જિલ્લામાં આવેલા છે તે જોવું હોય તો આપણે નકશાના માધ્યમથી જોઈ શકીએ છીએ. પાકો માર્ગ જો બંને સીધી લીટી કરેલી છે. પછી છે રેલ માર્ગ. તો રેલ માર્ગમાં પણ ક્રોસ કરેલું છે. દીવાદાંડી, પોસ્ટ ઓફિસ. આપણે ધારો કે કોઈ પાલનપુરની પોસ્ટ ઓફિસમાં જવું છે પરંતુ આપણે અજાણ્યા છીએ, આપણે જાણતા નથી, તો આપણે નકશાના માધ્યમ વડે પોસ્ટ ઓફિસ શોધી અને આપણે જઈ શકીએ છીએ. સર્કિટ હાઉસ. પછી છે અહીંયા નકશાની ઉત્તર દિશા. તો નકશો હોય છે તેની ઉત્તર દિશામાં આવું તીર હોય છે અને ઉપર ઉ લખેલું હોય છે. હવે છે જિલ્લાની સીમા. તો રાજ્યની સીમા, આંતરરાષ્ટ્રીય સરહદ, પ્રમાણ માપ. દેશની રાજધાની, રાજ્યનું પાટનગર. જો દેશની રાજધાનીમાં એક મોટું સર્કલ હોય છે, એના અંદર એક નાનું સર્કલ હોય છે, અંદર એ થોડું પૂરું કાળા કલરનું ભરેલું હોય છે. હવે છે રાજ્યનું પાટનગર. પછી જિલ્લાનું મથક. જિલ્લાના મથકમાં એક જ સર્કલ દોરેલું હોય છે. અને શહેર. જ્યાં જ્યાં શહેર હોય છે, જ્યાં નકશામાં શહેર દર્શાવેલા હોય છે ત્યાં એક નાનું સર્કલ દોરેલું હોય છે. હવે છે જંગલો. પછી છે પોલીસ સ્ટેશન, પોસ્ટ અને તાર ઓફિસ. તો બાળકો આ બધા છે એ રૂઢ સંજ્ઞાઓ છે જે આપણા નકશામાં દર્શાવવામાં આવે છે. એકમ 12 નકશો સમજીએ. પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે,
પણ જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે. મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. નકશા પોથીના નકશા પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશા પોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક એટલે કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે અને સાંસ્કૃતિક એટલે કે પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. નકશાના પ્રકાર નકશાના મુખ્ય બે પ્રકાર છે. હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા. એની સમજ મેળવીએ. 1. હેતુ આધારિત નકશા. આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ. પ્રાકૃતિક નકશા. બી. સાંસ્કૃતિક નકશા. એ. પ્રાકૃતિક નકશાની સમજ મેળવીએ. કુદરતી નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે. 1. ભૂપૃષ્ઠના નકશા. આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવેલ હોય છે. 2. હવામાન આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. 3. ખગોળીય નકશા. ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહે છે. બી. સાંસ્કૃતિક નકશા. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે. રાજ્યનો નકશો ખેતી, વસ્તી, પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. તેમાં નંબર 1 રાજકીય નકશા. ખંડ, દેશ, સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા
રાજકીય નકશા કહે છે. 2. ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે. નંબર 3. ઐતિહાસિક નકશા. પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે. આ સિવાય માપ પ્રમાણે પણ 2 પ્રકાર છે. 2. માપ આધારે નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર જેમ 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશા પોથીના નકશા. નાના માપના નકશાના 4 પ્રકાર છે. 1. એટલાસ. 2. કેડેસ્ટ્રલ. 3. સ્થળ વર્ણન. અને 4. પીંત નકશા. નીચે આપેલ કોષ્ટકમાં તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી તૈયાર કરો. તો ક્રમ 1, નકશાનું નામ, એમાં આપણે લખશું રાજકીય નકશા અને નકશાની વિગતમાં લખશું ખંડ, દેશ, રાજ્યો અને જિલ્લા વગેરેની સરહદો દર્શાવતા નકશાઓ રાજકીય નકશા છે. 2. પ્રાકૃતિક નકશા. નકશાની વિગતમાં લખશું પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, જંગલો, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. નંબર 3. હવામાન, તાપમાન દર્શાવતા નકશા. નકશાની વિગતમાં લખશું વિવિધ પ્રદેશનું હવામાન, તાપમાન દર્શાવતા નકશાઓ. નંબર 4. જમીનના નકશા. નકશાની વિગત, જેમાં જમીનની લાક્ષણિકતાઓ, જમીનનો પ્રકાર, તેનો ઉપયોગ, જમીનનું વિતરણ દર્શાવે છે. નંબર 5. વન્ય પ્રાણીઓના નકશા, જેમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો વગેરેનું વિતરણ દર્શાવવામાં આવે છે. તો આ ઉપરાંત આપણી શાળામાં શાળાનો નકશો, ગામનો નકશો વગેરે પણ દોરેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા નકશાનું અવલોકન કરી તેના પ્રકારની નોંધ આપણે નકશાના નીચે કરશું. તો સૌપ્રથમ નકશો 12.1 એ ગુજરાતનો નકશો છે અને તેનો પ્રકાર છે રાજકીય નકશો, કેમ કે તેમાં જુદા જુદા જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા છે, એની સરહદો દર્શાવવામાં આવી છે. ત્યારબાદ નકશો 12.2 એ ભારતનો નકશો છે, જેનો પ્રકાર છે રાજકીય નકશો, કેમ કે તેમાં પણ જુદા જુદા રાજ્યો અને તેની સરહદો અને તેના મુખ્ય શહેરો એટલે કે પાટનગરો દર્શાવવામાં આવ્યા છે. ત્યાર પછીનો નકશો 12.3 તે છે ભારતનો નકશો.
તેનો પ્રકાર છે પ્રાકૃતિક નકશો, કેમ કે તેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાની પ્રદેશો દર્શાવવામાં આવ્યા છે. એટલે કે ભારતનું ભૂપૃષ્ઠ દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછીનો નકશો 12.4 એ દુનિયાનો નકશો છે અને તેનો પ્રકાર છે રાજકીય નકશો, કેમ કે તેમાં પૃથ્વી ઉપર આવેલા જુદા જુદા ખંડો દર્શાવવામાં આવ્યા છે. આટલું જાણો. ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. એક છે NATMO, જેનું પૂરું નામ છે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. નંબર 2, NRSA એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. તે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે. નંબર 3, સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા દહેરાદૂન એટલે કે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલા છે. હવે જોઈશું નકશાના અંગો. નકશાના મુખ્ય 3 અંગો છે. આ 3 અંગ દિશા, પ્રમાણમાપ અને રૂટ સંજ્ઞાઓ છે. સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે એક ચિહ્ન નકશામાં જમણી બાજુએ ઉપરની તરફ N લખેલું એક ચિહ્ન જોવો છો. તે નોર્થ યાની કે ઉત્તર દિશા દર્શાવે છે. આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો. તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે. તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી પૂર્વ દિશા છે અને પીઠ બાજુની પશ્ચિમ દિશા છે. આવી રીતે આપણે ચારેય દિશાઓ શોધી શકીએ છીએ. દિશા અને ખૂણા. ઉપરયુક્ત આકૃતિ 12.5માં 4 મુખ્ય દિશાઓ દર્શાવેલ છે, જ્યારે અન્ય 4 મધ્યવર્તી દિશાઓ છે જેને આપણે 4 ખૂણાઓ કહીએ છીએ. ઉત્તર પૂર્વને ઈશાન, દક્ષિણ પૂર્વને અગ્નિ, દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે. દિશાઓ અને મધ્યવર્તી દિશાઓ એટલે કે 4 દિશા અને 4 ખૂણાની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, 12.6 ગામનું રેખાંકન. એક ગામનો નકશો આપેલો છે જેમાં મંદિર, પોસ્ટ ઓફિસ, તળાવ, કૂવો, પાણીનો ટાંકો, ખેતર વગેરે દર્શાવેલું છે. સૌપ્રથમ નકશામાં જમણી બાજુએ ઉપર જોતા ઉત્તર લખેલું છે તે ઉત્તર દિશા છે. એની વિરુદ્ધમાં દક્ષિણ દિશા છે. એટલે કે નકશાને આપણે ઉત્તરમાં રાખીએ, લખેલું છે તેને આપણે ઉત્તરમાં રાખીશું એટલે આપણને ચારેય દિશાઓની માહિતી મળી જશે. મંદિર છે એ પૂર્વમાં છે, આ બાજુ શાળા છે, તળાવ છે, ખેતર છે એ પશ્ચિમ દિશા થશે. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ 4 દિશા નક્કી કર્યા પછી
આપણે ચારે પ્રશ્નોના જવાબ આપીશું. પ્રશ્ન 1, મંદિરની દિશા. તો નકશામાં જોતા મંદિર પૂર્વ દિશામાં છે. નંબર 2, પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા. તો પોસ્ટ ઓફિસને સૌ પ્રથમ આપણે ગોતીશું નકશામાં અને ત્યાંથી આપણે કૂવાની દિશા ગોતીશું. તો પોસ્ટ ઓફિસથી જોતા કૂવો પશ્ચિમમાં છે, તો પશ્ચિમ દિશામાં છે. નંબર 3, તળાવથી પાણીની ટાંકીની દિશા. તો આપણે તળાવથી પાણીની ટાંકી જોઈએ તો તળાવથી પાણીની ટાંકી પૂર્વ દિશામાં છે. નંબર 4, ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા. ખેતરને આપણે ગોતી લઈ સૌ પ્રથમ, ત્યાંથી આપણે પોસ્ટ ઓફિસને જોઈએ તો ખેતરથી પોસ્ટ ઓફિસ પૂર્વ દિશામાં છે. આટલું જાણો. હોકાયંત્ર. ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે. હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર N અને S દર્શાવેલ હોય છે. N એટલે ઉત્તર અને S એટલે દક્ષિણ. ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવેલી હોય છે. હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે થાય છે. વિચારો. હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ જ શા માટે હોય છે? બે, પ્રમાણ માપ. પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણ માપ કહે છે. પ્રમાણ માપ 1 સેમી બરાબર 100 કિમી હોય, એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર 100 કિલોમીટર છે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. 3, રૂઢ સંજ્ઞાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. નીચે આપેલ કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો અને તેની વર્ગખંડમાં ચર્ચા કરો. તો અહીં આપેલા 3 ચિહ્નોની આપણે સમજ મેળવીશું. પહેલું ચિહ્ન જે ચોકડીની નિશાની છે તે હોસ્પિટલની રૂઢ સંજ્ઞા છે. બીજી રૂઢ સંજ્ઞા એ પેટ્રોલ પંપની છે અને ત્રીજી રૂઢ સંજ્ઞા એ નો હોર્ન એટલે કે અવાજ બંધની રૂઢ સંજ્ઞા દર્શાવે છે. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નનો ઉપયોગ થાય છે. તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. નીચે આપેલ કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તમારા શિક્ષકની મદદથી સમજો. રૂઢ સંજ્ઞાઓની આપણે સમજ મેળવીએ. અહીં આપેલ પર્વતની રૂઢ સંજ્ઞા ટેકરી, શિખર, ઘાટ, પછી નદીની રૂઢ સંજ્ઞા, પછી નદીઓનો સંગમ થતો હોય તેની રૂઢ સંજ્ઞા છે, નદી પરનો બંધ હોય તેની રૂઢ સંજ્ઞા છે, પાકા માર્ગોને આવી રીતે દર્શાવી શકાય તેની રૂઢ સંજ્ઞા છે, રેલ માર્ગ પસાર થતો હોય તેની રૂઢ સંજ્ઞા છે, દીવાદાંડી આવી રીતે નકશામાં દર્શાવી શકાય, પોસ્ટ ઓફિસ જ્યાં હોય તો ત્યાં PO લખેલું હોય, સર્કિટ હાઉસ માટે CH, નકશાની ઉત્તર દિશા દર્શાવવા માટે U લખી અને આવી રીતના તીર મારવામાં આવે છે. જિલ્લાની સીમાને આવી રીતના તૂટક લાઇનથી દર્શાવી શકાય. રાજ્યની સીમા એને પણ આવી રીતના ટપકા ટપકા રીતે દર્શાવી શકાય. આંતરરાષ્ટ્રીય સરહદને આવી રીતના દર્શાવી શકાય. પ્રમાણમાપ દર્શાવવા માટે આવી રૂઢ સંજ્ઞા વપરાય છે. દેશની રાજધાની માટેની રૂઢ સંજ્ઞા છે. રાજ્યનું પાટનગર દર્શાવવા માટે આવી રીતે રૂઢ સંજ્ઞાઓ વપરાય છે. જિલ્લાનું મથક દર્શાવવા માટેની રૂઢ સંજ્ઞા છે. શહેર દર્શાવવા માટેની રૂઢ સંજ્ઞા. જંગલો આવેલા હોય તો આવી રીતે દર્શાવી શકાય છે. પોલીસ સ્ટેશન હોય તો PS દર્શાવી શકાય છે. પોસ્ટ અને તાર ઓફિસ PTO દર્શાવી શકાય છે. ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. નીચે આપેલ કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલ છે. તો આપણે જોશું વિગત ભૂમિ સ્વરૂપ. તો ભૂમિ સ્વરૂપમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો વગેરે હોય તો એને નકશામાં કથ્થઈ અથવા બદામી રંગ વડે દર્શાવવામાં આવે છે. નંબર 2 જળ સ્વરૂપો એટલે કે સમુદ્રો, પાણીવાળો ભાગ દર્શાવવા માટે નકશામાં વાદળી રંગ વપરાય છે. વનસ્પતિ પ્રદેશ એટલે કે જંગલો આવેલા હોય તો તેને લીલા રંગથી નકશામાં દર્શાવી શકાય. રેલ માર્ગ આવેલો હોય તો તેને કાળા રંગથી નકશામાં દર્શાવી શકાય. જમીન માર્ગ હોય તો તેને લાલ રંગથી નકશામાં દર્શાવવામાં આવે છે અને ખેતીવાળો ભાગ એને પીળા રંગથી દર્શાવવામાં આવે છે. ભારતનું સ્થાન. ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8.4 અંશથી 37.6 અંશ ઉત્તર અક્ષાંશ અને 68.7 અંશથી 97.25 અંશ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી
કર્કવૃત પસાર થાય છે. વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે.